અહીંયા નિષ્કલંક મહાદેવ નામ એ રીતે પડ્યું છે કે 5,500 વર્ષ પહેલાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું. આપણે જોઈએ છે મહાદેવનો જે અત્યારે દૂધથી હાલ અભિષેક કરવામાં આવી રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, આજે આપણે દર્શન કરીશું અરબી સમુદ્રના તટ ઉપર આવેલ અને ખૂબ જ પ્રાચીન અને 5,000 વર્ષ જૂનું એવું નિષ્કલંક મહાદેવનું મંદિર. આજે આપણે તેમના દર્શન કરીશું. કહેવાય છે કે અહીં જે 5 શિવલિંગ આવેલા છે તેમની સ્થાપના 5 પાંડવ દ્વારા થઈ હતી અને અહીં ભાદરવીના દિવસે ખૂબ જ મોટો મેળો યોજાય છે. તો આજે આપણે તેના વિશે સંપૂર્ણ જાણકારી મેળવીશું. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીંની સંપૂર્ણ જાણકારી મળે. ફરવામાં આવી રહી છે નાનકડી એવી. અહીં ઘણાના માનતા ને એવું હોય છે એટલે ધજા ચડાવતા હોય છે. જુઓ ઉપર અત્યારે હાલ ધજા ફરકી રહી છે, એમના પણ આપણે દર્શન કરીશું. જુઓ આ રીતે ચડાવવામાં આવી રહી છે ધજા. સૌ પ્રથમ જે શિવલિંગ છે યુધિષ્ઠિર દ્વારા સ્થાપિત, તો આપણે એમના હાલ દર્શન કરી રહ્યા છું અને ઘણા જ બધા જે ભાવિ ભક્તો પબ્લિક છે અત્યારે એમનો જળાભિષેક કરી રહ્યા છે. જુઓ ત્યારબાદ મિત્રો અહીં આપણે જોઈ રહ્યા છીએ અર્જુન દ્વારા જે સ્થાપિત જે શિવલિંગ છે, તો અત્યારે એમની પણ પૂજા વિધિ અત્યારે હાલ ચાલી રહી છે. અહીં જો નંદી મહારાજ પણ સરસ મજાના છે અને બધા પૂજા વિધિ અને જળાભિષેક અત્યારે હાલ થઈ રહ્યો છે. જુઓ અહીં જુઓ છો આ જે શિવલિંગ છે જે મહાકાય ભીમ છે એમના દ્વારા સ્થાપિત છે ને એમની પણ પૂજા વિધિ અત્યારે હાલ ચાલી રહી છે. જુઓ અને ઘણું બધું જે ભાવિ ભક્તો જે પબ્લિક છે અત્યારે હાલ એમની પૂજા વિધિ હાલ થઈ રહી છે. જુઓ અને અહીં મિત્રો જુઓ છો અહીં જે ધજા દંડ છે, અહીં સાક્ષાત હનુમાનજી મહારાજ જે આ દંડની રક્ષા કરતા હોય છે, આપણે એમના પણ દર્શન કરીએ. ભક્તોની ખૂબ જ ભીડ ઉમટી પડી છે પૂજા વિધિ માટે. જળાભિષેક થઈ રહ્યો છે. જો આપણે આ ત્રણેય ભાઈઓની શિવલિંગ જોઈ છે. ત્યારબાદ નાના ભાઈ સહદેવ અને નિકુલની શિવલિંગ જે અહીં ઉપસ્થિત છે એમની પણ અત્યારે પૂજા વિધિ હાલ શરૂ જ છે. જુઓ ચંદનના તિલક ને એ બધી વિધિ ચાલી રહી છે. ત્યારબાદ સૌથી નાના ભાઈની શિવલિંગ જો અહીં છે નાનકડી એવી, એમની પણ પૂજા વિધિ અત્યારે હાલ શરૂ છે. 5 પાંડવ શિવલિંગ આપણે દર્શન કરી ત્યારબાદ અહીં જુઓ છો તો પાર્વતી માતાજીની પણ સ્થાપના કરવામાં આવી છે અને એમની પણ જુઓ છો તો બધા દર્શન કરી રહ્યા છે. નકળંગ નેજાધારી અત્યારે આપણે નકળંગ જે નેજો છે ફરકી રહ્યો છે, આપણે એમના હાલ દર્શન કરી રહ્યા છીએ. જુઓ અને ઘણી જ બધી જે પબ્લિક છે હાલ આવી ગયું છે નિષ્કલંક મહાદેવના દર્શન માટે. અને બધી જો આ નાનકડો એવો છોકરો છે ને એ પણ અત્યારે પૂજા વિધિ કરી રહ્યો છે. જુઓ તો સૌ પ્રથમ અહીં જે દર્શનાર્થી આવતા હોય તો ઘણાને એમ ખબર ન હોય કે નિષ્કલંક મહાદેવ કેમ નામ પડ્યું, તો એ પહેલાં આપણે સૌ પ્રથમ દર્શક મિત્રોને જણાવો. અહીંયા નિષ્કલંક મહાદેવ નામ એ રીતે પડ્યું છે કે 5,500 વર્ષ પહેલાં જ્યારે પાંડવો અને કૌરવો વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે પાંડવોએ એમના ભાઈ કૌરવોને માર્યા હતા. એટલે મારવાથી એમને પાપ લાગ્યું. એ પાપ નિવારણ માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ગયા અને તેમને વાત કરી કે આ પાપમાંથી કોઈ મુક્ત થવાનો રસ્તો બતાવો. એટલે ભગવાને કાળા કલરની ગાય, કાળા કલરની હોડી બંને સાથે આપી. તે સમુદ્રની અંદર ફરતા ફરતા અહીંયા નિષ્કલંક મહાદેવ પહોંચ્યા કોળિયાક પાસે. એટલે બંને વસ્તુ એમને સફેદ થઈ ગઈ. એમને માનવામાં આવ્યું કે અમારા પાપ અહીંયા ધોવાઈ ગયા. એટલે અહીંયા આવીને એમને 5 ભાઈઓએ 5 લિંગની સ્થાપના કરી અને પૂજા કરી. અહીંયા બધા ભાઈઓની અલગ અલગ શિવલિંગ આવેલી છે અને માતાજીની પણ અહીંયા સ્થાપના કરેલી છે. હવે જોજો આપને ટૂંકમાં જણાવી ગયો.
ભાદરવી અમાસનો મેળો અત્યારે શ્રાવણમાં જ ચાલી રહ્યો છે અને શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે ભાદરવી અમાસનો મોટો મેળો ભરાય છે. લોકવાયકા પ્રમાણે અહીંયા શ્રદ્ધાળુ જેટલા બહારથી આવે છે એટલા સ્નાન કરવા માટે આવે છે. સ્નાન કરવાનું બહુ સમુદ્રની અંદર મહત્ત્વ છે. જેમ કે પાંડવોના પાપ ધોવાઈ ગયા હતા એમ પણ જે દર્શનાર્થી છે એમના પણ પાપ ધોવાઈ જાય છે. આવી રીતે ભગવાનની અલગ માન્યતા છે. અને આપણે પાછળ જે ધજાડોને જોઈ રહ્યા છીએ તો જ્યારે સમુદ્રનું ભરાવો થાય છે તો એ ધજાના દર્શન થતા હોય છે કે? હા, મંદિરની ઉપર પાણી 25 થી 26 ફૂટની આજુબાજુ પાણીની ભરતી હોય છે. હર અમાસ અને પૂનમના ભરતી મોટી હોય છે, બાકીના દિવસોમાં ભરતી નાની હોય છે. પણ મંદિરની શિવલિંગ એકદમ બધી 5 પાણીની અંદર ડૂબી જાય છે અને કિનારા ઉપરથી તમને 2 સ્તંભ જોવા મળે છે ત્યાં. અને મિત્રો ત્યાં જે 2 સ્તંભ છે એકની અંદર પાર્વતીજી બિરાજમાન છે અને જે મોટો જે ધજાદંડ આપણે કહી શકીએ એમની હનુમાનજી રક્ષા કરતા હોય છે, બરોબર ને? અને ખાસ કરી મિત્રો જ્યારે સમુદ્ર 2 વાર આવતો હોય છે ત્યારે 5 શિવલિંગનો જળાભિષેક કરતો હોય છે અને તમે પણ ફેમિલી સાથે ચોક્કસથી પધારજો નિષ્કલંક મહાદેવના દર્શન માટે. અને બાપુએ સરસ મજાની માહિતી આપી એ બદલ આપણે એનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આ વિડીયો તમને પસંદ આવ્યો તમારા મિત્રો સુધી પહોંચાડી દેજો. તો આવા તમે જે મહાદેવનું જે ધામ છે જે નકળંગ, તો અહીં મહાદેવના મંદિર સુધી તમે આવો છો તો આ પ્રકારે તમને જે સામે બતાવી છે એવા ગેટ તમને જોવા મળશે. અને ત્યારે જોવો છો ઘણું બધું જે પબ્લિક હાલ આવી રહ્યું છે અને અલગ અલગ સ્ટોલ જે દુકાનોના જે લાગેલા છે આવા જે નાસ્તા પીણાના છે, ત્યારબાદ અલગ અલગ જે બાળકોના રમકડા છે અને સરસ મજાનો મેળો મિત્રો જામ્યો છે. તો આ તમામ તમને બતાવવાનું છે. તો વિડીયોમાં મિત્રો ખાસ કરી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. પ્રકારે સરસ મજાનો સ્ટોલ લગાડેલો છે આ ભાઈએ રમકડાનો. ખાલી નાના બાળકોના રમકડા તે જો આ રીતનો બધો સરસ મજાનો સ્ટોલ છે. જો આ નાના બાળકોના છે. ખાસ કરો તો શરૂ. હા બોલો. આ રીતના બધા ઠેલા છે ભરતથી ગૂંથેલા ને આખો સ્ટોલ એમનો રાખેલો છે. તો આખો સ્ટોલ છે સરસ મજાનો ભરેલો છે. નાના બાળકો માટે ઘણી જ બધી પ્રકારના રમકડા છે. જો આ નાના બાળકો હોય પછી આ રીતની જે 2 વ્હીલ છે 4 વ્હીલ ઘણા જ બધી પ્રકારના રમકડા છે. શરૂઆતમાં મિત્રો આ સ્ટોલ આવે છે તો મુલાકાત લેજો. મિત્રો જુઓ ને તો આ તોરણિયા છે ભરત ગૂંથેલા. ત્યારબાદ અહીં આવા ઝુમ્મર છે પોપટવાળા અલગ અલગ પ્રકારના જોવા નાના બાળકોના રમકડા. ત્યારબાદ આખી ભરત ગૂંથણ તોરણ એ બધી વગેરે વગેરે વસ્તુઓ તમને જોવા મળશે. જુઓ જો આ પ્રકારે સ્ટોલ છે. આપણે આગળની તરફ જેમ જેમ જતા જવું તમને જોવા મળશે અલગ અલગ ભરત ગૂંથણ છે. ત્યારબાદ દુપટ્ટા છે. તો અહીં પણ એક લારી છે કટલેરી છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારના જે કાંડા એ બધી વસ્તુઓ છે. અને અહીં જુઓ ગરમા ગરમ ડોડા તમને અહીં જોવા મળશે. અને હવે નાસ્તાના સ્ટોલ મિત્રો શરૂ થઈ ગયા છે. જો અહીં ગરમા ગરમ નાસ્તો બટાટા છે. ત્યારબાદ સમોસા પાપડી ભજીયા એવા અલગ અલગ સ્ટોલ. અને ગરમા ગરમ પૂરી જુઓ ગરમા ગરમ પૂરી છે. ત્યારબાદ નાસ્તો છે અલગ અલગ પ્રકારે તમને વગેરે વગેરે જોવા મળશે. જો અને ત્યારબાદ આવા કાંડા છે કટલેરી બાળકોના રમકડા તો અઢળક તમને જોવા મળશે. આ પ્રકારે જો ઘણી જ બધી પ્રકારના છે. જો બલૂન છે પછી આ રીતની 2 વ્હીલ્સ સરસ મજાની આખી અઢળક રમકડાની આઈટમ તમને જોવા મળશે. આ બાજુ માતાજીના ફોટા ને એવું છે. લોખંડના ટ્રેક્ટર. આ ટ્રેક્ટરનું શું છે ભાઈ? 100 રૂપિયાનું. તો આ પ્રકારે આખો સ્ટોલ આવે. તો સાગર રમકડા સ્ટોલ પણ આવેલો છે નાના બાળકોનો. ત્યારબાદ એમની બાજુમાં નાસ્તા સેન્ટર છે. જુઓ અહીં સ્ત્રોપા. ત્યારબાદ ડોડા છે મકાઈ જો બાફેલી. અહીં પણ અલગ ત્રોપાની દુકાન છે. ત્યારબાદ ડોડા જોવા મળશે. પછી એક્ઝેક્ટ સમુદ્ર તરફ આપણે જવા માટેનો જે રસ્તો છે એ જોવા મળશે.